વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતમાં આજે આપણે આંકડાશાસ્ત્રનો દાખલો જોવાનો છે. તો નીચેના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 100 અને મધ્યસ્થ 32 હોય તો ખૂટતી આવૃત્તિ F1 અને F2 શોધો. તો આપણને અહીંયા વર્ગ અને આવૃત્તિ આપેલી છે. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો એનો સરવાળો થશે 75 + F1 + F2. હવે અહીંયા આપણે સંચયી આવૃત્તિ શોધીએ. CF. તો પહેલા વર્ગની સંચય આવૃત્તિ તો એ જે આવૃત્તિ છે એ જ થશે 10. પછી 10 + F1. હવે 10 + 25 એટલે કે 35 + F1. 35 + 30 એટલે કે 65 + F1. 65 + F1 + F2. अब 65 + 10 એટલે કે 75 + F1 + F2. હવે આપણે મધ્યસ્થ શોધવાનું સૂત્ર લખીશું. મધ્યસ્થ m બરાબર L + n/2 -CF છેદમાં F ગુણ્યા H. મધ્યસ્થ m, તો મધ્યસ્થની કિંમત આપણને રકમમાં 32 આપેલી છે, એ આપણે 32 લખી દઈએ. હવે L જે છે એટલે કે મધ્યસ્થ વર્ગની અધોસીમા. મધ્યસ્થ આપણને રકમમાં 32 આપેલો છે, એ 32 એટલે કે 30 થી 40ના વર્ગમાં આવે. એટલે કે 30 થી 40 જે છે એ એનો મધ્યસ્થ વર્ગ છે. એની અધોસીમા એટલે કે 30, એટલે કે Lની કિંમત થશે 30. એ 30 લખીએ. હવે n/2, તો nની કિંમત રકમમાં આપણને 100 આપેલી છે. nની જગ્યાએ 100 લખીએ. 100/2 એટલે કે 50 -CF. CF એટલે કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. એટલે કે અહીંયા 35 + F1 છે એ લખીશું. છેદમાં F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ આપણો 30 થી 40 અને એની આવૃત્તિ છે 30, એટલે લખીશું 30 ગુણ્યા H. H એટલે કે વર્ગ લંબાઈ. અહીંયા બધા જ વર્ગોની વર્ગ લંબાઈ સરખી છે 10, એટલે Hની કિંમત આપણે લખીશું 10. હવે 32 આ 30ની સાઈડ ચેન્જ કરે આ બાજુ લાવીએ એટલે -30 થાય. આ 50, આ માઇનસ ચિહ્ન અંદર લઈએ એટલે બંનેના ચિહ્નો બદલાય. -35 -F1 છેદમાં 30 ગુણ્યા 10. આ 32માંથી 30 બાદ કરીએ એટલે કે 2 બરાબર 50માંથી 35 બાદ કરીએ એટલે કે 15 ઓછા F1. આમાં આપણે આ 0 કાઢી નાખીએ એટલે અહીંયા આગળ છેદમાં એકલા રહેશે 3. હવે અહીંયા 3 છેદમાં છે એની સાઈડ ચેન્જ કરીએ તો અહીંયા ઉપર આવે 2ની જોડે ગુણાકારમાં, એટલે કે 2 ગુણ્યા 3 કરીશું એટલે 6 થશે. અહીંયા ઉપર બાકી રહેશે 15 ઓછા F1. આ -F1 ને આપણે આ બાજુ લઈએ એટલે કે F1 થાય. આ 15, આ 6ને આપણે સાઈડ ચેન્જ કરીને આ બાજુ લાવીએ એટલે -6 થાય. એટલે કે F1 બરાબર 15માંથી આપણે 6 બાદ કરીએ એટલે કે 9
એટલે કે F1ની કિંમત આવી 9. હવે એન ટોટલ આપણને 100 આપેલા છે. અહીંયા આગળ આવૃત્તિઓનો આપણે સરવાળો કર્યો તો 75 + F1 + F2 થયા, એટલે કે 75 + F1 + F2 એ કુલ આવૃત્તિ. તો કુલ આવૃત્તિ રકમની અંદર આપણને અહીંયા n બરાબર 100 આપેલા હતા, અહીંયા 100 લખી દઈએ. 75 + F1ની કિંમત અહીંયા આગળ આપણે 9 શોધેલી છે, એની જગ્યાએ લખી દઈએ 9. F2 આપણે શોધવાના છે, બરાબર અહીંયા 100. હવે 75 + 9 કરીએ એટલે કે 84 + F2 બરાબર 100. એટલે કે F2 બરાબર 100. આ 84ની સાઈડ ચેન્જ કરીએ તો આ બાજુ લઈ જઈએ તો એ માઇનસ થશે, એટલે કે -84. F2 બરાબર, હવે 100માંથી 84 બાદ કરીએ એટલે કે 16. એટલે F2ની કિંમત આવી 16. એટલે રકમમાં આપણને જે F1 અને F2 શોધવાના કીધા હતા તે F1ની કિંમત 9 અને F2ની કિંમત 16. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો. અસ્તુ.